ખેડૂતો માટે ખુશીના સમાચાર 24,000 કરોડનું બજેટ મંજૂર પીએમ કિસાનનો 2,000નો હપ્તો આ તારીખે આવશે સાવધાન ગુજરાતના આ જિલ્લાઓમાં ફરી માવઠાની આગાહી દ્વારકાના ખેડૂતો લાલઘૂમ મગફળી વેચી પણ પૈસા ન મળ્યા જમીન માલિકો માટે મોટા સમાચાર સૌરાષ્ટ્રમાં નવો કાયદો પાસ સરકારે નિકાસગી છૂટ આપી ઘઉં અને ખાંડના ભાવ વધશે દિવસે વીજળી હવે રાતના ઉજાગરા થશે બંધ ખાતામાં પૈસા જમા 33 લાખ ખેડૂતોને મળી મોટી રાહત ખેતીના કચરામાંથી કમાણી બાયો સીએનજી પ્લાન્ટ મંજૂર જમીન બગડતી અટકાવો 2 કરોડથી વધુ હેલ્થ કાર્ડ અપાયા નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો હું છું તમારો દોસ્ત અને સ્વાગત છે આપણી સૌની પ્રિય ચેનલ ફાસ્ટ ગુજરાત ન્યૂઝમાં મિત્રો આજનો વિડિયો તમારા માટે બહુ જ અગત્યનો છે એક બાજુ સરકારે તિજોરીના દરવાજા ખોલ્યા છે તો બીજી બાજુ માવઠાનો ખતરો તોડાઈ રહ્યો છે તમારી કમાણી અને સલામતીની વાત છે એટલે બે હાથ જોડીને વિનંતી કે વિડિયો અંત સુધી જોજો જો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો નીચે આપેલું કાળું કે લાલ સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો જેથી રોજે રોજના તાજા સમાચાર તમને ઘરે બેઠા મળતા રહે ચાલો શરૂ કરીએ આજની સફર સૌથી પહેલા વાત કરીએ એક ચિંતાજનક સમાચારની કારણ કે ખેડૂત માટે પાક બચાવવો એ સૌથી પહેલી પ્રાયોરિટી હોય છે મિત્રો હવામાન વિભાગે ફરી એકવાર લાલ આંખ કરી છે ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ખાસ સાવધાન રહેવાની જરૂર છે હવામાન ખાતાની આગાહી મુજબ આજે અને આવતીકાલે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ પંથકમાં વાતાવરણ પલટાઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આ જિલ્લાઓમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા છે મિત્રો અત્યારે ખેતરમાં ઘઉં ઊભા છે રાયડો અને જીરું કાપવાની તૈયારીમાં છે અને બટાકા પણ નીકળી રહ્યા છે આવા સમયે જો વરસાદ પડે તો હાથમાં આવેલો કોળિયો છીનાઈ જાય એટલે મારી સલાહ છે કે જો તમારો પાક તૈયાર હોય તો તાત્કાલિક ઉતારી લેજો અને જો ખેતરમાં ખુલ્લો પડ્યો હોય તો તેને પ્લાસ્ટિક કે તાડપત્રી ઢાંકીને સુરક્ષિત કરી લેજો પાછળથી પછતાવું ન પડે તે માટે અત્યારથી જ સાવચેતી રાખજો જો કોઈ નુકસાન થાય તો તરત જ તલાટી કે ગ્રામસેવકનો સંપર્ક કરીને જાણ કરજો જેથી ભવિષ્યમાં કોઈ સહાય આવે તો તમને લાભ મળી શકે હવે વાત કરીએ થોડા મનને શાંતિ આપે તેવા સમાચારની આ સમાચાર સાંભળીને તમે કહેશો કે વાહ સરકાર વાહ મિત્રો ગુજરાત સરકારે વર્ષ 2026-27 માટે જે બજેટ રજૂ કર્યું છે તેમાં ખેડૂતો માટે તો જાણે કુબેરનું ભંડાર ખોલી દીધો છે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં જાહેરાત કરી છે કે કૃષિ વિભાગ માટે 24,222 કરોડ રૂપિયાની જંગી જોગવાઈ કરવામાં આવી છે આ કોઈ નાની રકમ નથી મિત્રો આ બજેટમાં તમારી અને મારી ચિંતા દૂર થાય તેવી ઘણી રાહતો છે સૌથી મોટી વાત એ છે કે તમને વીજળી બિલમાં રાહત આપવા માટે 9,324 કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે એટલે કે ખેતીવાડીના વીજ જોડાણમાં સબસિડી ચાલુ રહેશે આ સિવાય જો તમારે પાક ધિરાણ લેવું હોય તો હવે 3 લાખ સુધીનું ધિરાણ 0% વ્યાજે મળશે જેના માટે 1,539 કરોડ ફાળવ્યા છે એટલે વ્યાજનું ટેન્શન હવે ભૂલી જાઓ એટલું જ નહીં જો તમારે નવું ટ્રેક્ટર લેવું હોય કે ખેતીના ઓજારો વસાવવા હોય તો સરકાર તેમાં પણ મદદ કરશે જેના માટે 800 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે અને હા ઘણા ખેડૂતોને પાક સાચવવાની તકલીફ પડતી હતી તો ગોડાઉન બનાવવા માટે પણ 1 લાખ રૂપિયા સુધીની સહાય મળશે જેના માટે 154 કરોડ મંજૂર થયા છે ટૂંકમાં કહીએ તો આ બજેટ ખેડૂતને આધુનિક બનાવવા અને પગભર કરવા માટેનું બજેટ છે બજેટની ખુશી સાથે બીજી એક મોટી ખુશી પણ તમારા દરવાજે ટકોરા મારી રહી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો બસ હવે આવવાની તૈયારીમાં છે દિલ્હીથી મળતા સમાચાર મુજબ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયે અથવા તો માર્ચની શરૂઆતમાં એટલે કે હોળી પહેલા તમારા ખાતામાં 2,000 રૂપિયાનો રણકાર સંભળાશે દેશભરના 9 કરોડ ખેડૂતો આની રાહ જોઈ રહ્યા છે પણ એક મિનિટ મિત્રો જરા થોભો ગુજરાતમાં હજુ પણ 2,90,000 જેટલા ખેડૂતો એવા છે જેમનો કેવાયસી બાકી છે જો તમે આ કામ નહીં કર્યું હોય તો સરકાર તમારા પૈસા અટકાવી દેશે એટલે આજે જ મોબાઈલમાં ચેક કરી લો અથવા નજીકના સેન્ટર પર જઈને આધાર લિંક કરાવી લો મફતના 2,000 રૂપિયા જતા ના કરતા આ યોજનાથી ખેડૂતોને ખાતર અને બિયારણ લેવા માટે રોકડી મદદ મળી રહે છે હવે વાત કરીએ એવા ખેડૂતોની જેમને ગયા વર્ષે કુદરતી આફતનો સામનો કરવો પડ્યો હતો મિત્રો સરકાર કહે છે કે અમે દુઃખમાં પણ તમારી સાથે છીએ 2025ના ચોમાસામાં જે ભારે વરસાદ અને પૂર આવ્યું હતું તેમાં જેમને નુકસાન થયું હતું તેવા 33 લાખ ખેડૂતોના ખાતામાં સરકારે 6,110 કરોડ રૂપિયા જમા કરી દીધા છે વિચાર કરો હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય આપી છે જો તમારા વિસ્તારમાં નુકસાન હતું અને હજુ સુધી તમારા ખાતામાં પૈસા નથી આવ્યા તો બની શકે કે તમારા બેંક એકાઉન્ટમાં કોઈ ભૂલ હોય તાત્કાલિક તાલુકા પંચાયતે જઈને તપાસ કરજો કારણ કે પૈસા છૂટી ગયા છે અને તમારા હકના પૈસા તમને મળવા જ જોઈએ
આ બાજુ ખેતીમાં એક નવી ક્રાંતિ આવી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે રાસાયણિક ખાતરો નાખીને આપણે આપણી જમીનનો કસ કાઢી નાખ્યો છે. પણ હવે ખેડૂતો જાગૃત થયા છે. ગુજરાત સરકારે અત્યાર સુધીમાં 2,19 લાખ સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે જમીન આરોગ્ય કાર્ડ વહેંચ્યા છે. આ કાર્ડ તમારું ખેતરનું રિપોર્ટ કાર્ડ છે. તેમાં લખેલું હોય છે કે તમારી જમીનમાં કયા તત્વો ઘટે છે અને કયું ખાતર નાખવું જોઈએ. આડેધર ખાતર ન નાખવાને બદલે રિપોર્ટ જોઈને ખાતર નાખશો તો પૈસા પણ બચશે અને જમીન પણ સુધરશે. જો તમારી પાસે આ કાર્ડ ન હોય તો ગ્રામ સેવકનો સંપર્ક કરો અને વૈજ્ઞાનિક ખેતી તરફ વળો. હવે થોડાક નારાજગીના સમાચાર પણ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ખેડૂતોનો રોષ સામે આવ્યો છે અને તે વ્યાજબી પણ છે. ત્યાંના ખેડૂતોએ ટેકાના ભાવે એટલે કે MSP પર મગફળી વેચી હતી. મગફળી આપી દીધી, તેને 3 મહિના વીતી ગયા છતાં હજુ સુધી ઘણા ખેડૂતોના ખાતામાં પૈસા નથી આવ્યા. ખેડૂતો લાલ ઘૂમ થયા છે. દિવાળી ગઈ અને હોળી આવવા આવી પણ પૈસાનું ઠેકાણું નથી. વિપક્ષે પણ આ મુદ્દે હોબાળો કર્યો છે. ખેડૂત બિચારો આખી સિઝન મહેનત કરે અને જ્યારે વેચે ત્યારે પૈસા માટે ધક્કા ખાવા પડે, એ ક્યાંનો ન્યાય? સરકારે આ બાબતે તાત્કાલિક ઘટતું કરવું જોઈએ અને ખેડૂતોના પરસેવાના પૈસા વહેલી તકે ચૂકવવા જોઈએ તેવી અમારી માંગ છે. આ તરફ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે એક બહુ મોટા અને અગત્યના સમાચાર છે. ગાંધીનગરમાં વિધાનસભામાં સૌરાષ્ટ્ર ઘરખેડ સુધાર બિલ પાસ કરવામાં આવ્યું છે. મિત્રો, સૌરાષ્ટ્રમાં જમીનના કાયદા અલગ હતા, જેના કારણે ઘણીવાર વિવાદો થતા હતા અને ખેડૂતોની જમીન જોખમમાં મુકાતી હતી. પણ હવે આ નવા કાયદાથી અનધિકૃત રીતે થતું જમીનનું વેચાણ અટકશે. બિનખેડૂત હવે ખોટી રીતે જમીન પચાવી નહીં શકે. મંત્રીશ્રીએ કહ્યું છે કે આ કાયદો ખેડૂતોના હિતમાં છે. તમારી જમીન હવે કાયદાકીય રીતે વધુ સુરક્ષિત થશે અને ખોટા કેસ કબાડામાંથી મુક્તિ મળશે. મિત્રો, શું તમે જાણો છો કે તમારા ખેતરના કચરામાંથી પણ હવે કમાણી થશે? હા, સરકારે બજેટમાં 112 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેનાથી ગુજરાતના 4 ઝોનમાં મોટા બાયો CNG પ્લાન્ટ નાખવામાં આવશે. ખેતીનો કચરો અને પશુઓના છાણમાંથી ગેસ બનશે અને એ ગેસ વાહનોમાં વપરાશે. આનાથી 2 ફાયદા થશે. એક તો ગંદકી દૂર થશે અને બીજું, ખેડૂતો અને પશુપાલકોને કચરો આપવાના પણ પૈસા મળશે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટમાં સહકારી મંડળીઓને પણ જોડવામાં આવશે. એટલે કે દૂધની જેમ હવે ગોબર અને કચરાનો પણ ભાવ મળશે. હવે વાત કરીએ બજાર ભાવની. ખેડૂત મિત્રો, જો તમે ઘઉં કે શેરદી પકવતા હો તો તમારા માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસ કરવાની છૂટ આપી દીધી છે. છેલ્લા 4 વર્ષથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ હતો, જે હવે હટાવી લેવાયો છે. જ્યારે ભારતનો માલ વિદેશ જશે ત્યારે આપણા માર્કેટયાર્ડમાં માલની અછત વર્તાશે અને તેના કારણે ભાવ આપોઆપ વધશે અથવા તો સ્થિર રહેશે. જે ખેડૂતો પાસે ઘઉં પડ્યા છે તેમને આ સિઝનમાં સારા ભાવ મળવાની પૂરી શક્યતા છે. એટલે ઉતાવળ કરીને સસ્તામાં માલ ન કાઢી નાખતા બજારનો અભ્યાસ કરીને વેચજો. અને છેલ્લે વાત કરીએ ખેડૂતોની વર્ષો જૂની સમસ્યા એટલે કે વીજળીની. પહેલા ખેડૂતોને રાતે પાણી વાળવા જવું પડતું હતું. ઠંડી હોય કે વરસાદ હોય, જીવના જોખમે રાત્રે ખેતરમાં રહેવું પડતું હતું. પણ હવે કિસાન સૂર્યોદય યોજના હેઠળ ગુજરાતના 98% એટલે કે 17,000થી વધુ ગામડાઓમાં દિવસે વીજળી મળતી થઈ ગઈ છે. હવે દિવસે 8 કલાક વીજળી મળે છે એટલે ખેડૂત આરામથી દિવસે કામ કરી શકે અને રાત્રે ઘરે સૂઈ શકે. આ યોજના પાછળ સરકારે 5,000 કરોડથી વધુ ખર્ચો કર્યો છે. હજુ જે થોડા ગામડા બાકી છે ત્યાં પણ માર્ચ 2026 સુધીમાં દિવસે વીજળી મળતી થઈ જશે. આ ખરેખર ખેડૂતોના જીવનમાં આવેલો મોટો બદલાવ છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના ટોપ 10 સમાચાર. સરકારે તિજોરી તો ખોલી છે, પણ સાથે સાથે કુદરતની આગાહીને પણ ધ્યાનમાં રાખજો. દ્વારકાના ખેડૂતોની જેમ જાગૃત રહેજો અને KYC જેવું કામ બાકી હોય તો બતાવી દેજો. તમને આ બજેટ કેવું લાગ્યું? શું સરકારની આ જાહેરાતોથી તમને ફાયદો થશે? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર લખજો. મારો આ વિડિયો તમારા WhatsApp ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા ખેડૂત મિત્રો પણ જાણકાર થાય અને છેતરાય નહીં. ખેડૂત સુખી તો બધા સુખી. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. રામ રામ. જય જવાન, જય કિસાન.